જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. એન્ડ ગાઈઝ ફાઇનલી આજે મસ્ત મજાનો ડે એટલે કે સન્ડે, એન્ડ સન્ડે ઇઝ ધ ફન ડે. તો મસ્ત મજાની ધમાલ સાથેનો વ્લોગ આપણો આજનો સ્ટાર્ટ કરીએ. પહેલાં તો જોઈએ વેધરની અપડેટ શું છે શું નહીં. જો કે આજે વરસાદ નથી વેધરમાં, તો લુક એટ ધીસ વેધર. બહુ ક્લીન વેધર છે. આજે વરસાદ જેવું લાગતુંય નથી ને દેખાતોય નથી. એન્ડ હોપફુલી કે આજે વરસાદ ન જ આવે. ફાઇનલી એટલા બધા દિવસથી વરસાદ કરતા હતા, તો વરસાદ ના આવે તો હવે સારું છે, બહુ આવી ગયો ને આવે તો પ્રોબ્લેમ તો થાય જ. જેને મેન ઇમ્પોર્ટન્ટ કામ જે છે એ લોકોને પ્રોબ્લેમ થાય, અને વધારે પડતો વરસાદ પણ નુકસાની વાળો છે. એનીવે ચલો પકાવશું નહીં બહુ ઝાઝા માત્રામાં. અત્યારે મસ્ત મજાના વાગી ગયા હતા, ગુડ મોર્નિંગ તો નહીં પણ આફ્ટરનૂન થઈ ગયું હતું. મસ્ત મજાના વાગવા આવ્યા હતા 2, અને હવે નીચે જોઈએ કે બધા શું કરે છે. નીચેની અપડેટ જોઈએ શું ચાલે છે અને શું નહીં. આજના બ્લોગમાં તમને બહુ મસ્ત મજાની નવી વસ્તુ જોવા મળવાની છે. શું એ તમને થોડીક વાર બ્લોગમાં જ બતાવવામાં આવશે અને દેખાડવામાં આવશે. એન્ડ યસ, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જોવાની મજા આવતી તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, મસ્ત મજાની કમેન્ટ કરો. અને કમેન્ટ વિશે પણ આપણે થોડીક આગળ વાત કરવામાં આવશે, કરશું બ્લોગમાં. જે નેક્સ્ટ બ્લોગમાં કમેન્ટ આવેલી છે બધી, એના માટે બહુ સારી કમેન્ટ આવી છે. તો થેન્ક યુ સો મચ કે નાઇસ બ્લોગ, નાઇસ વિડીયો જોવાની મજા આવે છે. તો થેન્ક યુ સો મચ. બસ આવો ને આવો સપોર્ટ કરતા રહ્યો, જેથી કરીને મને બનાવવાની મજા આવે અને તમને જોવાની મજા આવે. અને ફાઇનલી ગાઈઝ હવે પંખો 5 મિનિટ થયા બંધ છે, તો હવે નીચે જઈએ ને ક્લિપ લઈ લઈએ. પંખો એટલા માટે બંધ રાખ્યો છે કે તમને મારો વોઇસ બહુ પ્રોપર આવે. જો કે મારો અવાજ સારો જ છે એટલે પ્રોપર જ આવતો હશે, બટ તો બી આમ પ્રોપર વેમાં પ્રોપર અવાજ સાથે નીચેની અપડેટ જોઈએ શું છે. હવે જોતા હશો તમે, રસ્તામાં ડોલું બોલું ને આવ્યા રાખે એ ક્યાં માટે, કેટલા અંશ સુધી. મમ્મી તો અત્યારે કિચનમાં દેખાતા નથી, ખબર નહીં કઈ બાજુ ગાયબ હોય. અત્યારે શું બનાવ્યું છે ગરમા ગરમ. પેલા તો આપણે આજનું મેન્યુ જોઈ લઈએ. બપોરનું ગરમા ગરમ બટેટાનું શાક. ઓ માય ગોડ, યમ માય ટમ. અહીંયા છે મસ્ત મજાનું યમી સેલેડ, રાઈસ એન્ડ ગરમા ગરમ રોટલી કે સાથ અહીંયા બીજું શાક છે બટ ભીંડાનું. બધું છે મેન્યુ બપોરનું. એની પહેલા તો જોઈએ આગળ માણસો શું કરે. અમારા કાનાજીના દર્શન છે, કેટલા દિવસથી આ નથી કરાવ્યા. મસ્ત બ્લુ સાફામાં અને ઓરેન્જ વાઘામાં અમારા કાનાજી કેવા લાગે છે એ કમેન્ટ કરજો, ને દર્શન કરાવી દઉં મસ્ત મજાના. જોકે આ કાનાજી છે એ ઉપર છે ને નીચેના મેન હમણાં તમને એના પણ આજે મંદિરના વિઝ્યુઅલ્સ એના દર્શન કરવામાં આવશે. એની પહેલા અહીંયા ગુડ મોર્નિંગ નહીં આફ્ટરનૂન. હાલો બધા નાસ્તો કરવા. નાસ્તો ચાલુ એવું ને. ઓકે એન્જોય યોર નાસ્તા ટાઈમ. બીજું તો આપણે કરશું, બટ આપણે એ નાસ્તો નહીં કરીએ. આપણે કાલે ગયા હતા મમ્મી, પપ્પા અને બા, એ લોકો ગયા હતા દ્વારકા. જોકે હું નથી ગઈ, નકર હું ગઈ હોત તો તમને અપડેટ મળી જ જાત ને યાર આપણા બ્લોગ થ્રુ. બટ હું થોડુંક કામ હતું એના લીધે બધું છે અપડેટ ને આપણે નતા ગયા. પણ આપણી માટે દ્વારકાથી આપણી ફેવરેટ વસ્તુ તો આવી જ જાય. શું આવી છે એ તમને બતાવું કે શું લઈ આવ્યા મારી માટે. ધીસ ઇઝ ધ પ્રસાદી. એન્ડ પ્રસાદીની અંદર આપણી એક ફેવરેટ વસ્તુ છે. પ્રસાદી તો આવે જ, પણ આપણે શું ને એમના મોકલા હોય ને. અરે યાર બેલ ડિસ્ટર્બન્સ જોવો કોણ આવ્યું છે. પેલા હું જોઈ લઉં ગાઈસ, પછી તમને બતાવું કોણ છે એ. ડિસ્ટર્બન્સમાં તો બેલ આપણે હોય ને હોય જ ઓલવેઝ. બા છે, બોલો. ઓકે ચાલો એવું બધું છે. ગાઈસ ફાઇનલી હું કહેતી હતી કે આપણે દ્વારકા નતા ગયા, પણ દ્વારકા જે ગયા હતા એ આપણી માટે કંઈ ન લઈ આવે તો એ પાછું ઘરમાં માણસ આવી ન શકે ને. એટલે આપણી માટે સ્પેશિયલી સ્વીટમાં આપણું સ્વીટ લાવ્યા હતા. જે આ કેટલાને ભાવે છે આ સ્પેશિયલી હલવો મારા માટે. જે આ ટેસ્ટમાં ગાઈસ છે ને કેવો લાગે, સ્ટ્રોબેરી જેવો બટ છે દૂધીનો હલવો. એમ એકદમ જેલી ખાતા હોય ને એ ટાઈપનો હલવો છે, જે મારો ઓલ ટાઈમ ફેવરેટ છે. અને બીજું આ બધું
એમ લુક એટ ધીસ એમ આપણે દ્વારકા ગયા ના હોય તો શું દ્વારકાની પ્રસાદી ખાવાની ને એન્જોય તો ઘરે બેઠા પણ થઈ જ શકે ને યાર. બાકી શું ન કરી લોકો પાછા એમનેમ આવે નહીં શકે ને ઘરે એમનેમ તો ન જવાય ને, કેમ કે એક તો અમને દ્વારકા લઈ ના ગયા ને ઉપરથી કઈ લઈ આવે નહીં તો ઇટ્સ નોટ ફેર. અને હા, એ દ્વારકા શું કામ ગયા હતા એનું રીઝન છે કે તમારા ને મારા બધાના ચહિતા આઈ મીન તમારા ચહિતા વ્લોગર મારા ભાઈ એટલે મારો ભાઈ ફાઇનલી એ છે હોસ્ટેલમાં. તમને અપડેટ તો ખબર જ છે એઝ યુઝ્યુઅલ. તો એને મળવા માટે ગયા હતા ને બસ એવી રીતે હતું. તો એ હતું દ્વારકાની અપડેટ કે ત્યાં એ બહુ પ્રોપર મજામાં પ્રોપર વેમાં મસ્ત મજાનું સ્ટડી કરે છે. એને થોડુંક મિસ કરીએ છીએ આપણે, કેમ કે હમણાં મારો બર્થડે આવવાનો છે ને મારા બર્થડે ઉપર એ નહીં હોય, બટ ઇટ્સ ઓકે કેમ કે રક્ષાબંધન ઉપર એ આવવાનો છે. તો રક્ષાબંધન ઉપર આપણે મસ્ત મજાનો ધમાલ કરશું, મસ્ત મજાનો એન્જોય કરશું. એન્ડ તમે મિસ કરતા જશો કેમ જે આમ પાછળથી હું વ્લોગ બનાવતી હોય ને તો સરી કરે એટલે થોડુંક તમને એન્ટરટેન થાય ને મને એન્ટરટેન થાય. બટ એનીવે ચલો હવે એ અત્યારે એનું કામ એ કરે છે અને આપણે આપણું કામ કરીએ છીએ. તો ફાઇનલી અત્યારનું એવું બધું છે, અપડેટ ચાલે છે. એન્ડ હવે જોઈએ આગળ શું થાય છે એ. બાકી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને તમને ખબર જ છે કે મારો બર્થડે હમણાં કમિંગ સૂન જ છે ગાઈઝ. એટલે ફટાફટ તમારે શું કરવાનું છે, લાઈક કરવાનું છે, શેર કરવાનું છે, સબસ્ક્રાઇબ એન્ડ મસ્ત મજાની કમેન્ટ યાર જલ્દી સબસ્ક્રાઇબ કરાવો. મારા બર્થડે પહેલા તો એટલીસ્ટ મને જેટલો ટાર્ગેટ છે, ટાર્ગેટ શું છે હું તમને કહીશ નહીં, એ તમે મારો ટાર્ગેટ પૂરો કરી દો પછી હું તમને સીધું વ્લોગમાં જ કહીશ. થેન્ક યુ સો મચ એવરીવન કે તમે અમારો ટાર્ગેટ પૂરો કરી દીધો એના માટે. બટ એનીવે ચલો હવે બહુ માત્રામાં પકાવી દીધા, હવે પકાવશું નહીં. પપ્પા જ ગયા. વેર ઇઝ પપ્પા? પપ્પાનું ખબર નહીં ઘરમાં એ 5 મિનિટમાં આપણે આમથી આમ હોય ને એટલે પપ્પા એ બહાર ગયા છે. એટલે આવે એટલે એની અપડેટ લઈને જોઈએ બધા શું કરે છે. એ નથી મમ્મી દેખાતી, નથી પપ્પા દેખાતા, નથી ઘરમાં કોઈ દેખાતું નથી યાર, ક્યાં વયા ગયા બધા મૂકીને. એનીવે ચલો ગાઈઝ એવું બધું છે. આવે એટલે જોઈએ શું કરીએ છીએ. ગાઈઝ કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. ફાઇનલી અત્યારે હું આવી ગઈ હતી એક મસ્ત મજાનું અત્યારે હતું એટમોસ્ફિયર ને મસ્ત મજાની વસ્તુ ટ્રાય કરવા માટે આવી ગઈ હતી. એન્ડ અત્યારે તમને બતાવું હમણાં થોડીક જ વારમાં કે શું તમને જોઈને મોઢામાં પાણી આવશે. મારી આટલી ફેવરેટ વસ્તુ હતી ને હમણાં બતાવું 2 મિનિટ. એટમોસ્ફિયર મસ્ત મજાનું વાતાવરણ એન્ડ એમાં અત્યારે હું આવી ગઈ હતી મસ્ત મજાનું કેસર ફાલુદો પીવા જે મારો ઓલ ટાઈમ ફેવરેટ છે. અને તમને ખબર જ છે કે આપણે સ્વીટના શોખીન માણસો એટલે સ્વીટ જોઈએ. તો ચાલો ગાઈઝ બધા મસ્ત મજાનો ફાલુદો પીવા. કેસર ફાલુદો યમી. તમને મેં ટેસ્ટ કરીને રિવ્યુ આપું કેવો છે. ઓ માય ગોડ ગાઈઝ, જે પ્રોપર આમ ઓથેન્ટિક કેસરનો ટેસ્ટ આવે છે એની ઉપર આમ તમે જોતા હશો આઈસ્ક્રીમ જે આપણી ફેવરેટ છે થોડીક પડી એક ગઈ એનો વેસ્ટેજ થયું. સોરી યાર, તાર ટ્રાય કરવી છે? કઈ નહીં, નો કર. એમાં એવું છે ગાઈસ મારી જે પાછળ કેમેરામેન છે ને એને સ્વીટ નહીં ભાવતું બટ મને તો ભાવે છે ને. એટલે ચાલો બધા મસ્ત મજાનો ફાલુદો પીવા ને મસ્ત મજાનું આમ લોકેશન છે, વેધર છે એટલે મસ્ત મજાનો એન્જોય કરીએ છીએ. અને જો તમને ફાલુદો જોઈને મોઢામાં પાણી આવી ગયા હોય તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને ફટાફટ આ ફાલુદો પી જાવ નહીંતર મારી પાછળનું ડિસ્ટર્બન્સ છે ને ઈ રહેવા નહીં દે. ઓકે ચલો ગાઈઝ, વેરી ગુડ આફ્ટરનૂન ગાઈઝ. વાગી ગયા છે મસ્ત મજાના 4 ને પાછળ થઈ ગયા છે બધા રેડી સન્ડે મસ્ત મજાનો એન્જોય કરવાને. કેટલી પ્રસાદી મમ્મી, કેટલી આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. 1 મિનિટ મમ્મી લાઈટ કરી દઉં જરાક. યસ ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. હેલો જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? શું કે કેટલો પ્રસાદ યાર, થોડુંક માપે રખાય. તમે દ્વારકા ગયા તા અમે નતા એટલે અમારા માટે છે. આ ઠોર કેટલાને ભાવે કમેન્ટમાં લખજો કે આ પ્રસાદી તો જેટલી વાર ખાય એટલી વાર ઓછી. ઓકે ચાલો, બહુ પછી ટ્રાય નહીં કરવાનું, દે હું ટ્રાય કરી દઉં. એવું જોઈએ એમાં બહુ ટ્રાય હું તું કર, આમાં હું રાખીને કહી દઉં બરોબર છે કે નહીં. ઓકે એનીવે ચલો ગાઈઝ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કઈ બાજુ જઈએ છીએ અત્યારે? તો જઈએ છીએ ચક્કર મારવા. આગળ જોઈએ શું કરીએ છીએ. મસ્ત મજાનો સન્ડે છે, ધમાલ કરશું ને જોઈએ આગળ. હવે સો હે ગાઈઝ અમે લોકો અત્યારે બેસી ગયા છીએ ગાડીમાં અને અત્યારે પપ્પાને એવું લાગે છે કે ગાડીમાં થોડું ઘણું લાગે છે પંચર. એટલે હવે જોઈએ છીએ કે ન હોય તો હોપફુલી સારું, કેમ કે ત્યારે આમ થોડુંક નીકળ્યા હોય ને મસ્ત મજાની મજા કરવા ને એમાં પાછું આવું પંચરનો ઇસ્યુ આવે. એટલે કાલે તમે લોકો મમ્મી એકલા મજા કરી આવ્યા હતા ને પાછા ગાડીમાં પંચર પાડી આવ્યા. બોલો હદ છે. અમે તો
તમારા પાસે ટાઈમ ન હોય તો અમે શું કરીએ, અમારે તો જવું પડે વરુણને મળવા. Yeah, yes. So, Next time next અમે time જશું. we'll be ધ્યાન રાખેંગ. Guys, જોતા હશો પપ્પા ચેક કરાવે છે ગાડીમાં છે કે નહીં પંચર ના હોય, ફૂલી ફાઇનલી. બાકી તો હવે આગળ જોઈએ શું છે શું નહીં અપડેટ કે હોય કે નહીં. એટલે થોડુંક હશે તો કરાવવું પડશે, નહીં હોય તો નહીં થાય, બીજું તો શું થાય. પણ ના હોય તો સારું, થોડુંક આમ મજાના મસ્ત મજાના ચક્કર મારવા નીકળ્યા છીએ, સન્ડે નો એન્જોય કરવા નીકળ્યા છીએ. આમાં થોડુંક પંચર હશે તો ટાઈમ લાગશે, એક અડધી કલાક જેવો, એટલે ઈ ખોટું થશે. બટ દેખતે હે, ચલીએ ગાઈઝ. અત્યારની તો અપડેટ એવી બધી છે. અપડેટ મસ્ત મજાનું ટ્રાફિક ને ફાઇનલી પપ્પાની ગાડીમાં પંચર નતું, ખાલી હવા જ ઓછી હતી. એટલે અમને એમ કે શું દ્વારકા ગયા તો કાલે મસ્ત મજાની ગાડીને સરખી રીતે યુઝ કરી લીધી હતી. શું કે પપ્પા? ઓકે, અત્યારે તો ટ્રાફિક અને thumbs up. હેલો સુરેશ ભાઈ, પપ્પાને થોડીક વાર ગાડી ટ્રાફિક માંથી કાઢી લેવા દઈએ ગાઈઝ, નકર વળી ડિસ્ટર્બન્સ થશે. ડિસ્ટર્બન્સ. એન્ડ લુક એટ ધીસ ટ્રાફિક વિઝ્યુઅલ. ઓ માય ગોડ, લુક એટ ધીસ. બાજુ ગાઈઝ, આ બાજુ ઈ ટ્રાફિક અને પાછળ લુક એટ ધીસ, લુક એટ ધીસ ગાઈઝ. આ ભાઈને ખરેખર હદ જ ઉતાવળ છે. ફાઇનલી અત્યારે ગાડી મુકાઈ ગઈ છે સર્વિસમાં, ને અત્યારે થોડી ચાલુ છે વોકિંગ ડિસ્ટન્સ ના અંતર. અત્યારે ચાલુ છે વોક. દિસ આગળ જાય છે પપ્પા, મમ્મી ગાડીમાંથી સીધા હાલીને. વાવ. અને પપ્પા ગાઈસ, તમે પપ્પા જોતા હશો, પપ્પા કોઈનો પપ્પા માટે સારું ને અમારા માટે હાલીને ક્યાંય જવાનું ના. તો ગાડીનું શું સર્વિસમાંથી પપ્પાએ કેવું કર્યું, અમને કીધું કે અમે આગળ અમને ઉતારી દો, મારે આટલું હાલવું નથી. તો કે હું એકલો હાલું, એના કરતા બધાય હાલીએ તો સારું. એટલે પોતે આગળ જાય છે અને અમે પાછળ એનો સપોર્ટ કરીને ચાલીએ છીએ. કેમ કે ગાડીની અત્યારે હતી કરવાની સર્વિસ. ઓ માય ગોડ, એટલે સર્વિસમાં ગાડી છે અને પાછળ હાલીને જઈએ છીએ. હવે જોઈએ શું કરીએ છીએ. ક્યાંય પણ જે પણ વસ્તુ દેખાય ને, અહીંયા લુક એટ ધીસ, તમને ઘડિયાળ અરીસા બધું દેખાતું હશે. એટલે ઈ સીધું જોયું ને, એટલે ઈ સીધું રિયા જો તો કેવું સરસ છે. મમ્મી બધી વસ્તુ આપણે જેટલી વસ્તુ હાલીને જવાથી આવો ફાયદો થાય, કઈક નવી વેરાયટી જોવા એમ નહીં, જેટલું આમ પપ્પા આગળ ઉભા રહી ગયા, પપ્પાને લેવાનું છે. હું ધીસ વાવ, ઘડિયાળ મસ્ત છે. બટ ગાઈસ, એટલે સાચી વાત છે, હાલીને જવાનો આ ફાયદો છે. વાહ પપ્પા, બરોબર. આ જો મને ખબર જ હતી તમારી અહીંયા નજર છે. કઈ એકેય ઘડિયાળ જ નથી લેવી ને. હાલો, મારે એકેય ઘડિયાળ જ નથી લેવી. હાલો મમ્મી, હવે હાલો, થઈ ગયું, પતી ગયું. વાવ ગાઈસ, લુક એટ ધીસ ઘડિયાળ, નાઈસ છે. ઇન્ડિયાની, ઓ હા, ઇન્ડિયાની ઘડિયાળ લેવી નથી ને કઈ શોપિંગ. ગાઈસ, તમારે ઘડિયાળ લેવી હોય તો ચાલો તમે પણ આવી જાઓ ઘડિયાળ લેવા. અત્યારે તો ખાલી જોવાની જ છે, કેમ કે એક પણ વસ્તુ અત્યારે લેવાની થતી નથી. મમ્મી યાર